दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों? आज આપણે શીખીશું એક્સરસાઇઝ 7.5 માં દાખલા નંબર 2। I બરાબર આપણો છે સંકલન 1/x² - 9 dx वो આપેલો છે મિત્રો। તો મિત્રો સૌપ્રથમ આના અવયવ પડી લઈએ તો 1 શું આવે? x - 3 * x + 3 dx। છેદમાં બે કેવા અવયવ છે મિત્રો? અનાવર્ત અવયવ। તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવાય? તો કે એના છેદમાં x - 3 + b ના છેદમાં x + 3। આ બાજુ લસા લઈ લઈએ મિત્રો। લસા શું નીકળે? x - 3 * x + 3। તો આપણે ચોકડે ગુણાકાર થાય તો a એટલે ગુણાકારમાં આવશે x + 3 અને b સાથે આવે x - 3। બે બાજુ છેદ સરખા થઈ જાય એટલે ઉડી જાય તો 1 બરાબર આ વધે 1 બરાબર a * x + 3 + b * x - 3 આ સમીકરણ નંબર 1 લેશું। હવે આપણે a અને b ની કિંમત મેળવવાની છે તો છેદમાં અનાવૃત અવયવ આપ્યો છેદી મળી જાય તો x ની કિંમત હોય 3 લઉં તો છેદ 0 તો a ની કિંમત મળે અને x ની કિંમત -3 લઉં તો છેદ 0 અને b ની કિંમત મળશે। તો આમાં મૂકવાની x બરાબર 3 લેતા તો અહીંયા તો અચળ છે એટલે 1 ના 1 જ રહે, a 3 + 3 એટલે 6 ના 3 મૂકો એટલે આખું પદ 0 તો 1 બરાબર 6 છે તો a બરાબર મળશે 1/6। अब b ની મેળવીએ તો x બરાબર શું આપણે લેશું -3। x બરાબર -3 લેતા સમીકરણ 1 માં મૂકો તો આ તો અચળ છે 1 ના 1 તો અહીંયા -3 + 3 એટલે 0 + b અને -3 એટલે -6 થાય સરવાળો તો 1 બરાબર શું આવશે? -6b તો b બરાબર મળશે -1/6। તો a ને b ની કિંમત મેળવી હોય એને આપણે આમાં મૂકી દેશું તો 1/x - 3 * x + 3 = શું લખાય? એના છેદમાં x - 3 એટલે કે 1/6 ના છેદમાં x - 3 ના માઈનસ પ્લસ માઈનસ કેવો થઈ જાય? માઈનસ 1/6 ના છેદમાં x + 3। તો આની જગ્યાએ આ વસ્તુ રકમમાં લખી શકાય ને? તો i બરાબર આપણે શું લખશું? સંકલન બ્રેકેટમાં 1/6 ના છેદમાં x - 3 માઈનસ 1/6 ના છેદમાં x + 3 dx। પ્રત્યેક સંકલન જેમ રાખીએ તો અચળમાં બહાર આવે તો 1/6 સંકલન 1/x - 3 dx માઈનસ 1/6 સંકલન 1/x + 3 dx। તો 1/6 આનું સંકલન શું થાય મિત્રો? log mod x - 3 માઈનસ 1/6 આનું સંકલન થાય log mod x + 3 પ્લસ આ જવાબ હજી આગળ જાવ તો આ બેમાંથી 1/6 કોમન લઈએ તો log mod x - 3 માઈનસ log mod x + 3
प्लस सी log m माइनस log n હોય તો log m upon n લખાય તો અહીંયા શું લખશું 1/6 log mod x minus 3 ના છેદમાં x plus 3 plus c આ રીતના આપણે ગણી શકાય તો મિત્રો એ તફાવત આને આપણે આ રીતના ગણી શકો તમે હાવ ઈઝી રીત છે તો આંશિક અપૂર્ણાંકની રીત સમજાવવા માટે આ રીતના કર્યો તો આપણે બરાબર આનું તો સીધું સંકલન થઈ જાય તમને થોડું યાદ હોય ને પ્રમાણિત સ્વરૂપ તો 1/x² - 9 આપ્યું ને મિત્રો તો 9 એટલે અહીંયા 3 નો સ્ક્વેર લખાય તો કયું સૂત્ર આવી ગયું મિત્રો 1/x² - a² તો આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈ ગયા ને 1/2a log mod x minus a ના છેદમાં x plus a તો 1/2a એટલે 3 log mod x minus a એટલે કે x minus 3 ના છેદમાં x plus a એટલે કે x plus 3 plus c એટલે કે જો સીધો જવાબ મળી ગયો 1/6 log mod x minus 3 ના છેદમાં x plus 3 plus c આ રીતના મિત્રો આપણે ગણી શકીએ આ રીતે માત્ર સમજૂતી માટે છે કે જો આના અવયવ પડ્યા એટલે હેઠે અનાવૃત અવયવ છે એટલે આપણે આ રીતના ગણી શકાય ઘણી વખત તફાવતના અવયવ ન હોય તો આપણે આ રીતના ગણવાનો રહીએ ઓકે તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ ચાલો મિત્રો હવે જોશું આપણે દાખલા નંબર 3 i બરાબર આપેલું છે સંકલન x minus 1 ના છેદમાં x minus 1 into x minus 2 into x minus 3 dx મિત્રો આવું આપણને આપેલું છે તો છેદમાં જો કે મિત્રો કેવા અવયવ છે બધાય અનાવૃત અવયવ છે તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવાય ખ્યાલ છે બધા મિત્રોને તો આપણે જોઈએ આંશિક અપૂર્ણાંક લઈશું 3x minus 1 ના છેદમાં x minus 1 into x minus 2 into x minus 3 is equal to a ના છેદમાં x minus 1 plus b ના છેદમાં x minus 2 plus c ના છેદમાં x minus 3 આમ આવશે ને મિત્રો હવે શું કરીએ મિત્રો આપણે તો કે આ લીધું હવે આપણે લસાઅ લઈ લેશું ને 3x minus 1 ના છેદમાં x minus 1 into x minus 2 into x minus 3 is equal to લસાઅ શું નીકળે મિત્રો x minus 1 into x minus 2 into x minus 3 તો a સાથે ગુણાકારમાં શું આવે મિત્રો આ બે આવશે x minus 2 into x minus 3 plus b સાથે ગુણાકારમાં શું આવે આ બે આવશે x minus 1 into x minus 3 plus c સાથે ગુણાકારમાં શું આવે આ બે આવશે x minus 1 into x minus 2 આ બે તો ઉડી જાય મિત્રો બે ના છેદ તો 3x minus 1 is equal to શું લખાય a into x minus 2 into x minus 3 plus b into x minus 1 into x minus 3
प्लस सी इंटू एक्स माइनस 1 इंटू एक्स माइनस 2 અને સમીકરણ નંબર શું કહેશું 8 છેદમાં મિત્રો બધા અનાવૃત અવયવ છે એટલે a b અને c ની કિંમત કઈ રીતના મળે તો અહીંયા 1 લો તો a ની મળે x ની કિંમત 2 લો તો b મળશે x ની કિંમત 3 ધારો તો કઈ મળે c મળશે જગ્યાએ 3 લો તો એ છેદ 0 થઈ જાય ને તો ઉપરની કિંમત પ્રાપ્ત થાય તો x બરાબર 1 લેતા 1 નો મિત્રો તો 3 1 એટલે શું આવ્યું 2 અહીંયા આપણે 1 મૂકો એની પ્રાપ્ત થાય ને આપણે તો શું આવે 1 તો 1 2 અને 1 3 અહીંયા 1 મૂકો નામાં મૂકો મિત્રો 1 1 એટલે 0 એટલે બધાયનો ગુણાકાર કેવો થઈ ગયો 0 ના 1 1 એટલે બધાયનો ગુણાકાર કેવો થઈ ગયો 0 થાય તો 2 બરાબર શું આવશે -a આ -1 ના -2 એટલે કે 2 બરાબર 2a તો a બરાબર પ્રાપ્ત થયો 1 એની કિંમત આપણને શું મળશે મિત્રો 1 મળી હવે આપણે શું કરશું મિત્રો કે b ની કિંમત x ની કિંમત 2 લેશું તો b મળે ને અને આ સમીકરણમાં આપણે x બરાબર 2 લેતા એટલે 2 લ્યો અહીં મૂકો તો 6 1 એટલે 6 1 આવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 2 એટલે આખો પદ કેવું કરી નાખશે 0 એટલે અહીંયા b ની તો મળશે ને આપણને 0 પ્લસ b અહીંયા x ની જગ્યાએ 2 મૂકો 2 1 ઇન્ટુ 2 1 9 2 2 9 2 1 તો આ 2 2 એટલે 0 બધાનો ગુણાકાર 0 થશે તો 5 બરાબર શું આવ્યો b ઇન્ટુ 1 ઇન્ટુ -1 તો 5 બરાબર -b આવ્યો ને પછી b બરાબર કેટલા મળશે મિત્રો -5 તો b ની કિંમત કેટલી મળી છે મિત્રો -5 ઓકે હવે ત્યારબાદ શું કરશો મિત્રો હવે x ની કિંમત કેટલી લેશું 3 લેતા x ની કિંમત 3 લઈએ મિત્રો તો શું આવશે જોવું જોઈએ આમાં મૂકો દે તો 9 1 આવે ને 9 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 3 એટલે આખું 0 ભરી નાખે અહીંયા 3 3 એટલે 0 એટલે આખો ગુણાકાર કેવો થાય 0 પ્લસ c એટલે 3 1 ઇન્ટુ 3 b આવે તો અહીંયા 8 ઇઝ ઇક્વલ ટુ 2c આવે તો c બરાબર કેટલા આવે મિત્રો 4 આવશે c ની કિંમત કેટલી મળી મિત્રો આપણને 4 હવે શું કરે મિત્રો a b અને c ની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ ને તો હવે આને આપણે આમાં મૂકી દેશું તો 3x 1 ના છેદમાં x 1 ઇન્ટુ x 2 ઇન્ટુ x 3 ઇઝ ઇક્વલ ટુ શું લખાય a એની કિંમત 1 હતી ને તો 1 ના છેદમાં x 1 પ્લસ b b ની કિંમત શું હતી -5 એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જાય -5 ના છેદમાં x 2 પ્લસ c c ની કિંમત કેટલી હતી 4 તો 4 ના છેદમાં શું આવ્યું x 3 તો આની જગ્યાએ આ વસ્તુ અહીં મૂકી શકાય રકમમાં તો આપણે લખશું આનું સંકલન ના થાય મિત્રો આનું આપણે સરળતાથી કરી શકાય તો i બરાબર શું આવશે સંકલન બ્રેકેટમાં 1/x 1 minus 5/x 2 plus 4/x 3 dx હવે શું કરાય મિત્રો પ્રત્યક્ષ સંકલન કરી નાખશું તો સંકલન 1/x 1 dx minus 5 સંકલન 1/x 2 dx plus 4 સંકલન 1/x 3 dx આનું સંકલન શું થાય મિત્રો log mod x minus 1 minus 5 આનું શું થાય log mod x minus 2 plus 4 આનું થાય log mod x minus 3 plus c તો આ આપણો જવાબ છે મિત્રો આ રીતે આપણે આનું સંકલન કરી શકાય તો આ આપણે સંકલન મળ્યું ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ
तो जो मित्रों શું આપેલો છે સંકલન x ના છેદમાં x - 1 * x - 2 * x - 3 dx એવું આપેલો છે મિત્રો। તો અહીંયા આપણે શું કરશું છેદમાં બધે અનાવૃત અવયવ છે ને તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતે લેવાય મિત્રો is equal to a ના છેદમાં x - 1 plus b ના છેદમાં x - 2 plus c ના છેદમાં x - 3 હવે બધું લસાઅ b ના છેદમાં જડાય આ તો એમને તો લસાઅ શું જડે મિત્રો x - 1 into x minus 2 into x minus 3 तो ये गुणाकार में आ બે આવશે b સાથે આ બે નો ગુણાકાર થાય અને c સાથે આ બે નો ગુણાકાર થશે બેનો છેદ ઉડી જશે મિત્રો તો x બરાબર આ વસ્તુ મળે ને અંશ અને સમીકરણ નંબર શું થઈ જશે મિત્રો 1 હવે આપણે x ની કિંમત આપણે કઈ લેવાય તો a b અને c ની કિંમત પર x ની કિંમત 1 લઈએ તો a ની પ્રાપ્ત થશે b ની આપણે b ની કિંમત મેળવવી તો x ની 2 લેશું અને c ની કિંમત મેળવવી તો આ સમીકરણમાં x ની 3 લેવી પડશે કેમ કે તો છેદ 0 થઈ જાય ને x બરાબર 1 લેતા તો 1 બરાબર શું આવે a 1 minus 2 1 minus 3 આ તો 1 minus 1 એટલે આખું 0 કરી નાખે ના 1 minus 1 એટલે આખું કેવું થઈ જશે 0 તો 1 બરાબર શું આવે -1 into -2a 1 બરાબર 2a તો એની કિંમત કેટલી મળશે 1/2 હવે આપણે x ની કેટલી લેશું 2 તો b ની મળે ને આ સમીકરણમાં મૂકો જે x બરાબર 2 લેતા આ 2 આ 2 minus 2 એટલે આખું 0 કરી નાખે પ્લસ b આ 2 minus 1 into 2 minus 3 ના એ શું થઈ જાય આપણું 0 તો 2 બરાબર અહીં શું આવે b into -1 આવે તો 2 બરાબર -b તેથી b બરાબર કેટલા થયા -2 હવે આપણે x ની કિંમત કેટલી રખાય મિત્રો 3 લેવાય x ની કિંમત 3 લેતા x ની કિંમત 3 આમાં મૂકો તો શું આવે 3 બરાબર આ તો 0 3 - 3 ના એ 3 - 3 એટલે આખું 0 કરી નાખે પ્લસ c આ 3 - 1 into 3 - 2 તો 3 બરાબર શું આવશે 2c એટલે c ની કિંમત તો કેટલી મળી મિત્રો આપણને c ની કિંમત 2 ના 3 ના છેદમાં 2 મળે તો બધી કિંમત આપણને મળી ગઈ મિત્રો તો હવે આપણે શું કરશું a b અને c ની કિંમત આમાં મૂકી દેશું તો x ના છેદમાં x - 1 into x - 2 into x - 3 is equal to શું લખાય a એટલે કેટલા હતા 1/2 ના છેદમાં x - 1 પ્લસ b ની કિંમત -2 મળી એટલે કે પ્લસ ની જગ્યાએ કઈ નિશાની એટલે -2 ના છેદમાં x - 2 અને c ની મળે છે 3 ના છેદમાં 2 તો અહીંયા મૂકો તો શું આવશે 3 ના છેદમાં 2 ના છેદમાં x - 3 બાનું સંકલન ના થાય બાનું સરળતાથી કરી શકાય તો રકમમાંની જગ્યાએ આ વસ્તુ લખી રહી કેમ કે આનું સાદું રૂપ આપો મિત્રો લાસ્ટમાં તો આ જ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ લસા લઈ બરાબર તો i બરાબર સંકલન આની જગ્યાએ આ વસ્તુ લખી નાખીએ 1/2 ના છેદમાં x - 1 -2 ના છેદમાં
x minus 2 plus 3/2 ના છેદમાં x minus 3 dx આવશે મિત્રો। તો પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ મિત્રો। 1/2 સંકલન 1/x minus 1 dx minus 2 संकलन 1/x minus 2 dx plus 3/2 संकलन 1/x minus 3 dx। हमारा संकलन શું થાય મિત્રો 1 આનું તો શું થાય 1/x નું log mod x તો આનો શું થાય 1 log mod x minus 1 minus 2 આનો સંકલન શું થાય log mod x minus 2 plus 3/2 નાનું થશે log mod x minus 3 plus c। તો મિત્રો આ i બરાબર આપણને શું મળ્યો ફાઇનલ આન્સર। તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને। ચાલો આગળ વધીએ નેક્સ્ટ। હવે મિત્રો શું આપેલું છે આપણને સંકલન 2x ના છેદમાં x² + 3x + 2 dx એવું આપણને આપેલું છે। તો અહીંયા શું કરે મિત્રો તો કે અને આપણે અવયવ પાડશું મિત્રો। અવયવ આને શું પડશે અને આપણે આમ લખાય સંકલન 2x ના છેદમાં 2 ભાગાલે ને એટલે આને 2 અવયવ હોવા મળતા હોય છે x + 2 * x + 1 dx આ બેનો ગુણાકાર કરો એટલે આ વસ્તુ મળી જાય। તો મિત્રો આપણે અવયવ પાડીએ તો છેદમાં હવે કેવા અવયવ થઈ ગયા અનાવૃત અવયવ થઈ ગયા। તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવો મિત્રો 2x ના છેદમાં x + 2 * x + 1 = શું લખાય a ના છેદમાં x + 2 + b ના છેદમાં x + 1 લખાય મિત્રો। હવે લસા લઈને પેલા છેદ ઉડાડી નાખશું લસા લે તો ચોપડી ગુણાકાર થાય ને બે બાજુ છેદ ઉડી ગયા મિત્રો। તો 2x બરાબર શું આવશે a * x + 1 + b * x + 2 અને સમીકરણ નંબર 1 કહી દેશું। તો a અને b ની કિંમત મેળવશું। આ x ની -2 લો તો છેદ 0 એટલે a નહીં મળે, x ની -1 લો તો છેદ 0 એટલે b નહીં મળે। ઓકે, તો x બરાબર -2 લેતા સમીકરણ 1 માં મૂકો તો -4 = a * -2 + 1 ના અહીંયા આપણે -2 મૂકીએ એટલે 0 થઈ ગયું। તો -4 બરાબર -a તો એની કિંમત કેટલી મળી મિત્રો 4 મળશે। હવે આપણે
माइनस कर ले तो बी निकल जाए x बराबर -1 लेता तो -2 बराबर ये आया तो -1 + 1 એટલે 0 प्लस b અહીંયા શું આવશે -1 + 2 तो -2 बराबर શું આવ્યું b b ની કિંમત કેટલી મળી મિત્રો -2 આ બે કિંમત આપણે આમાં મૂકી દઈએ तो 2x ના છેદમાં x + 2 * x + 1 इज इक्वल टू શું લખાય એની કિંમત 4 હતી ને તો 4 ના છેદમાં x + 2 તો b ની કેટલી મળી -2 તો -2 ના છેદમાં x + 1 આનું સંકલન ના થાય આનું સરળતાથી કરી શકાય તો રકમમાં આની જગ્યાએ આ વસ્તુ મૂકી દેશું તો i બરાબર શું થશે સંકલન બ્રેકેટમાં 4 ના છેદમાં x + 2 -2 ના છેદમાં x + 1 dx હવે શું કરાય મિત્રો પ્રત્યક્ષ સંકલન અચળ બાર तो 1/x + 2 નું સંકલન શું થાય મિત્રો log mod x + 2 - 2 આનું સંકલન શું થાય મિત્રો log mod x + 1 + c i બરાબર આવશે આ વસ્તુ ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો चलो आगे बढ़िए नेक्स्ट जो i बराबर आप्યું છે સંકલન 1 - x² ના છેદમાં x * 1 - 2x dx એવું આપણને આપેલું છે મિત્રો તો અહીંયા આપણે શું કરશું i બરાબર સંકલન આપણે હવે જો છેદમાં બધા કેવા અવયવ આપેલા છે મિત્રો અનાવૃત અવયવ છે નકરો x તો એની અનાવૃત અવયવ જ કહેવાય કેમ કે x એટલે અહીંયા આમ લખી શકતો x - 0 આને કેવો અવયવ ગણવાનો રહેશે અનાવૃત અવયવ જ આપણે ગણાય ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો આગળ વધીએ હવે એ 1 - x² ના છેદમાં x * 1 - 2x ઇઝ ઇક્વલ ટુ શું લખાય a ના છેદમાં x પ્લસ b ના છેદમાં 1 - 2x આપણે આમ લખી શકાય તો અહીંયા આપણે લસા લઈને સાદુરૂપ આપીએ તો ચોપડી ગુણાકાર થઈ જશે ને આ બાજુ આ બેનો ગુણાકાર તો a * આવે 1 - 2x प्लस bx ના છેદમાં x * 1 - 2x બે બાજુ છેદ ઉડી ગયા તો 1 - x² ઇઝ ઇક્વલ ટુ શું આવે a * 1 -
2x plus bx અને સમીકરણ નંબર 1 કહેશું। હવે શું થાય મિત્રો, x ની કિંમત કઈ લેવાય, 0 લો તો છેદ 0 એટલે a ની કિંમત પ્રાપ્ત થાય, અને આને છેદને 0 કરવું હોય તો 1/2 લેવી પડે, તો 2 2 ઉડે 1 - 1 એટલે 0, તો b ની કિંમત પ્રાપ્ત થશે। તો x = 0 લેતા મિત્રો તો 1 - 0 એટલે 1, અહીંયા શું આવે a 1 - 0 અને અહીંયા તો 0 આપવું તો 1 બરાબર શું મેળવ્યું a, એટલે કે a ની કિંમત 1 પ્રાપ્ત થશે। હવે b ની મેળવવી છે મિત્રો, તો b ની x ની કિંમત કેટલી લેવી પડે, 1/2 લેવી પડે, બે બાજુ x બરાબર 1/2 મૂકતા તો 1 - 1 ના 1/2 નો સ્ક્વેર એટલે 1/4 બરાબર, અહીંયા 1/2 ઉપર 2 2 ઉડી ગયા, 1 - 1 એટલે 0, 0 ગુણ્યા a એટલે 0 પ્લસ b ઇન્ટુ 1/2, અહીંયા કેટલા 3/4 is equal to b/2, આપણે b બરાબર શું આવે 6/4 આવે, આપેલો ચોકડી કિંમત 6/4 એટલે કે 3/શું આવશે 2 આવે, તો b ની કિંમત એ પ્રાપ્ત થઈ મિત્રો। આ બે કિંમતને આપણે મૂકશું આમાં, તો 1 - x² ના છેદમાં x into 1 - 2x is equal to શું લખાય a, એની કિંમત 1 હતી તો 1/x, અને b ની 3/2 મળી તો પ્લસ 3/2 ના છેદમાં 1 - 2x, આનું સંકલન ના થાય આનું થાય ને, તો આની જગ્યાએ આ વસ્તુ રકમમાં મૂકી દેશું, તો i બરાબર શું આવશે મિત્રો, i બરાબર સંકલન બ્રેકેટમાં 1/x પ્લસ 3/2 ના છેદમાં 1 - 2x dx, પ્રત્યેક સંકલન કરાય અચળ હોય તો બાદ, તો શું આવે સંકલન 1/x dx પ્લસ 3/2 સંકલન 1/1 - 2x dx, તો 1/x નું સંકલન શું થાય મિત્રો, log mod x પ્લસ 3/2, આનું સંકલન શું થાય log mod 1 - 2x પ્લસ c, પણ x નો સહગુણક -2 છે એટલે ક્યાં લેવો પડે છેદમાં, તો શું આવશે આન્સર log mod x પ્લસ માઈનસ માઈનસ 3/4 log mod 1 - 2x પ્લસ c, i બરાબર આ આપણને આનું સંકલન મળ્યું। ઓકે, તો આ આપણો છે ફાઇનલ આન્સર કે log mod x - 3/4 log mod 1 - 2x પ્લસ c। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ। હજુ મિત્રો શું આપેલું છે સંકલન x ના છેદમાં x² + 1 * x - 1 dx એવું આપેલું છે। તો x ના છેદમાં શું આપ્યું છે મિત્રો x - 1 * x² + 1, તો મિત્રો એક અનાવૃત્ત અને એક દ્વિઘાત આવૃત્ત આપ્યું ને, તો આનો આંશિક અપૂર્ણાંક કઈ રીતના લેવાય, અનાવૃત્તમાં તો સ્વૈરાચાર ઉપર મૂકી દઈએ તો એના છેદમાં x - 1, અહીંયા હું આ b
bx plus c ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1. તો લસાઅની ચોકડી ગુણાકાર કરશું તો એ ગુણાકારમાં શું આવે x સ્ક્વેર પ્લસ 1. લસાઅ પેલા શું નીકળે x minus 1 into x સ્ક્વેર પ્લસ 1 નીકળશે ને તો આ બેનો ગુણાકાર પ્લસ આ bx plus c into શું આવે x minus 1 આવે બે બાજુ છેદ ઉડી ગયા તો x બરાબર શું આવે a into x સ્ક્વેર પ્લસ 1 પ્લસ કૌંસમાં bx plus c into x minus 1 અને સમીકરણ નંબર શું કહેશું મિત્રો 1 કહેવાય. તો આ સમીકરણ મળ્યું ને આપણને. હવે શું કરશું મિત્રો અનાવર્તવીયની કિંમત તો મળી જાય x ની કિંમત 1 લઈ તો મને a ની પ્રાપ્ત થઈ જાય. ઓકે તો એક તો મેળવી લઈએ x ની કિંમત 1 લેતા અહીં તો 1 બરાબર એ કૌંસમાં 1 નો વર્ગ એટલે 1 1 plus 1 આ 1 minus 1 એટલે આખું 0 થઈ ગયું તો 1 બરાબર 2a તો એની કિંમત કેટલી મળી મિત્રો 1/2 આમ થશે. હવે શું કરશું મિત્રો b અને c ની કિંમત જે આપણે મેળવવી પડશે ને તો એના માટે આપણે આ ગુણાકાર કરી નાખીએ નાનો આની તો x બરાબર શું આવશે x સ્ક્વેર પ્લસ a ના બેનો ગુણાકાર કરો તો શું આવે bx સ્ક્વેર માઈનસ bx પ્લસ cx માઈનસ c. હવે આપણે બે બાજુ શું કરીએ x સ્ક્વેર વાળા પદ સરખાવીએ જો તો સમીકરણો મળતા જાય x સ્ક્વેર વાળા પદ સરખાવતા તો અહીંયા શું છે a પ્લસ b છે ને જો એનો સહગુણક લઈ લો a પ્લસ b ને આ બાજુ નથી એટલે 0 આવે. હવે x વાળા પદ સરખાવીએ અને સમીકરણ નંબર આપણે 2 લઈએ તો x વાળું પદ સરખાવો આ બાજુ x વાળું પદ કયું છે આ એનો સહગુણક જો x વાળા પદ સરખાવી લે અને સહગુણકનો સરવાળો નો સામેલ છેદનો જોવાનો તો -b + c થયું ને આ બાજુ x વાળું પદ આપ્યું એનો સહગુણક 1 છે તો 1 અને સમીકરણ નંબર 3 કહ્યું. ને અચળ પદ સરખાવી દઈએ મિત્રો અચળ પદ સરખાવતા અચળ પદ સરખાવો એટલે સામેની સંખ્યા નથી એટલે 0 ને આ બાજુ અચળ પદ શું આપ્યું a - c આપ્યું ને a - c = શું આવે 0. સમીકરણ નંબર શું કહે 4 a - c તો a બરાબર શું થાય c તો a ની કિંમત છે તો c ની કેટલી મળી મિત્રો 1/2 મળશે આપણને a અને c ની મળી ગઈ b ની ગોતવાની છે તો a + b બરાબર શું હતું 0 તો આ એની જગ્યાએ 1/2 મૂકો એટલે કે b બરાબર શું થાય -a થાય એની મૂકી દો તો b ની કિંમત કેટલી મળશે -1/2 મળશે મિત્રો. તો બધી મળી ગઈ એટલે આપણે રકમમાં લખી નાખશું તો x ના છેદમાં x - 1 into x square plus 1 is equal to એની કિંમત કેટલી હતી 1/2 ના છેદમાં x - 1 plus b અને c ની આમાં મૂકો તો -1/2 x અને c ની +1/2 ના છેદમાં x square plus 1 આનું સંકલન ના થાય આનું થાય એટલે રકમમાં મૂકી તો i બરાબર સંકલન બ્રેકેટમાં 1/2 ના છેદમાં x - 1 પ્લસ -1/2 x પ્લસ 1/2 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx. પ્રત્યેક સંકલન કરી નાખીને અસના છેદ વડે ભાગી નાખીએ આ તો રેડી જ છે અહીં આપણે ભાગશું બરોબર તો 1/2 સંકલન 1/x - 1 dx પ્લસ હવે આના છેદમાં આવે પ્લસ સંકલન શું આવે -1/2 x ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx પ્લસ 1/2 ના છેદમાં આવશે પ્લસ સંકલન 1/2 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx અચળ 12 રખાય મિત્રો તો -1/2 થઈ જાય અચળ 12 લઈ લીધા આનું સંકલન થઈ જાય મિત્રો આનું શું થાય છેદનું વિકલન કરો તો 2x થાય ઉપર x છે ને તો ઉપર x છે બે વડે ગુણી બે વડે ભાગી નાખાય એટલે આનું tan ઇન્વર્સ x થાય બરાબર તો 1/2 સંકલન 1/x - 1 dx
-1 -1/4 સંકલન 2x ના છેદમાં x² + 1 dx પ્લસ 1 સંકલન 1/x² + 1 dx તો 1 આનું સંકલન શું થાય મિત્રો log mod x - 1 -1/4 વિધેયનું વિપરીત અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે કે log mod f of x સૂત્ર આવી ગયું ને તો log mod x² + 1 ને પ્લસ 1 આનું સંકલન શું થાય tan ઇન્વર્સ x પ્લસ તો આ મિત્રો આપણને ફાઇનલ આન્સર પ્રાપ્ત થાય ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જોશું દાખલા નંબર 8 ડેઈલી ટેસ્ટમાં મિત્રો આપણે કેટલું કાર્ય કરવાનું રહેશે તો કે દાખલા નંબર 5 અને દાખલા નંબર 7 ઓકે તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખીએ